નમસ્કાર, આપ જે રહ્યા છો સંદેશ ન્યૂઝ, હું છું પ્રીતિ। સુરતમાં વિચલિત કરી દેતા દ્રશ્યો સામે આવ્યા છે। અનેક મહિલાઓ અને પુરુષો સમૂહમાં અહીંયા ધૂળતા દેખાયા હતા। આ દ્રશ્યો ખરેખર વિચલિત કરી દેતા છે, કારણ કે જે ગટરનું દૂષિત પાણી જ્યાં પડ્યું છે ત્યાં મહિલાઓ અને પુરુષો અહીંયા ધૂણી રહ્યા છે એવો વિડીયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે। આ વાયરલ વિડીયો કોઠવા ગામનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। કોઠવા ગામે શરૂ થયો હતો ઉર્સનો મેળો અને ત્યાં આ મહિલા અને પુરુષો ગટરના ગંદા પાણીમાં ધૂણી રહ્યા છે। આ એક વિચિત્ર અને વિચલિત કરતો આ વિડીયો કહી શકાય, જે સુરતના કોઠવા ગામનો છે। આપ જોઈ રહ્યા છો કે વચ્ચોવચ્ચ જાણે જે નાળાની જગ્યા હોય છે, જ્યાં ગટરનું પાણી પડેલું હોય છે, આસપાસ કેટલાક લોકો પણ ઊભા છે તેમને જોવા માટે। ત્યાં કેટલીક મહિલાઓ અને પુરુષો ધૂણી રહ્યા છે। વધુ વિગતો સાથે નિલેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। નિલેશ, આ વિડીયો ક્યારનો છે અને જે ઉર્સનો મેળો હોય છે તે સમયે શું આવા દ્રશ્યો જોવા મળતા હોય છે કે આ પ્રથમ વખત જોવા મળ્યા? ચોક્કસ પ્રીતિ, આવા દ્રશ્યો પ્રથમ વાર જોવા મળ્યા છે। સમગ્ર ઘટનાના જે વિડીયો જે વાયરલ થયા છે, આજે મહિલા અને પુરુષો સમૂહમાં ઢૂંઢતા હોય તેનો સમગ્ર વિડીયો વાયરલ થયો છે। છેલ્લા બે દિવસથી આ વિડીયો સુરત જિલ્લામાં વાયરલ થઈ રહ્યો છે। ખાસ કરીને જો આ વાત કરવામાં આવે તો જે ઉર્સ મેળો છે એની બહાર જે ગામ છે, ગામની સીમનો હોવાનો હાલ લોકો જણાવી રહ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ જે વિડીયો છે કોઠવા દરગાહ ગામનો બહારના હોવાનો વિડીયો જણાવી રહ્યા છે। અને કોઠવા ગામ જે આજે ઉર્સ મેળો શરૂ થાય છે ત્યાર પછી આ વિડીયો વાયરલ થયા છે। એટલે સમગ્ર મામલે હાલ તો વિડીયો વાયરલ થયા છે અને લોકોમાં જે રીતે આ મેળાને જે દેશભરમાંથી શ્રદ્ધાળુ આ વિસ્તારમાં આવતા હોય છે અને દરગાહ ખાતે ઉર્સ મેળા અમુક લોકો આ પ્રકારની હાજરી આવતી હોવાની પણ સામે આવ્યું છે। જી પ્રીતિ, આભાર નિલેશ તમામ વિગતો માટે।